અંકલેશ્વરના ઉમરવાડા ગામના તળાવમાં પ્રદૂષિત પાણી, માછલાઓના મોતની ગ્રામજનોએ ફરિયાદ કરાઈ છે. ગામમાં જ આવેલા તળાવમાં અસંખ્ય માછલાઓ કિનારે માતૃ પ્રાપ્ત જોવા મળ્યા હતા. ગામના આગેવાનો દ્વારા જીપીસીબી તેમજ એસડીએમને ફરિયાદ કરી હતી. તળાવમાં પાનોલી ઔદ્યોગિક વસાહતનું પ્રદૂષિત પાણી આવ્યું હોવાની માછલાના મોત થયા હોવાના આક્ષેપ કરાયા છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીને અડીને આવેલા ઉમરવાડા ગામ ખાતે પુનઃ જળ પ્રદૂષણની ફરિયાદ ઉઠી છે. થોડા દિવસ પૂર્વ વાનખાડીના રાસાયણિક પાણી ઠલવાતા ગ્રામજનો દ્વારા ભારે રોષ સાથે તંત્ર સામે ઉગ્ર રોષ ઠલવ્યો હતો. જે ઘટના હજી ભૂલાઈ નથી, ત્યાં હવે ગામના મુખ્ય તળાવમાં માછલાના મોત થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગામના આગેવાનો બેલીમ ગંગા તે જણાવ્યું હતું કે ગામ આખું જે પાણીનો ઉપયોગ કરી રહ્યું છે, ઢોર પણ જે પાણી પર નિર્ભર છે, એવા તળાવમાં રાસાયણિક પાણી ક્યાંથી આવ્યું એ ખબર નથી, પણ તેના કારણે માછલાના મોત થયા છે. અસંખ્ય માછલાના મોત થયા છે અને આ મામલામાં મૃત પ્રાય હાલતમાં 2 દિવસથી જોવા મળી રહ્યા છે. જે અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ટેલિફોનિક જાણ કરી હતી તો એસડીએમ કચેરીમાં પણ ફરિયાદ કરી છે. વારંવાર બની રહેલી આ ઘટનાની ગામના પાણી બગડી રહ્યા હોવા સાથે જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે. જો તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.